આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। બોપલ ખાતે શ્રીનાથજી ધ્વજાની પ્રતરણ મહોત્સવ, વાઇબ્રન્ટ સિરામિક એક્સપો એન્ડ સમિટનું અમદાવાદ આયોજન, જાણીતા ફેશન ડિઝાઇનરોની ઉપસ્થિતિમાં યોજાયો હાઈ લાઈફ ફેશન શો, ગુજરાતી આઇકનિક ફિલ્મ એવોર્ડ 2016નું અમદાવાદમાં આયોજન, ગુજરાતી ફિલ્મ કુકનું ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ થયું। બોપલ ખાતે શ્રીનાથજી ધ્વજાની પધરામણી મહોત્સવ, અમદાવાદ નજીક બોપલમાં શ્રી ગિરિરાજ ધામ ખાતે બિરાજમાન શ્રી ગિરિરાજજી સાથે શ્રીનાથજીના પ્રથમ મિલનનો અનેરો અવસર કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો। બોપલ શ્રી ગિરિરાજ ધામ ખાતે 13, 12, 16ના મંગળવાર સાંજના 4 થી 8 કલાકે કાર્યક્રમમાં શ્રીનાથજીની પધરામણી, સાંજે 4 કલાકે આચાર્ય શ્રી વચનામૃત, સાંજે 4:30 થી 5:30 કલાકે ધ્વજવંદનના ધ્વજાના અલૌકિક દર્શન, સાંજે 5:30 થી 8, સાંજે 6 કલાકે આરતી દર્શન, અલૌકિક અવસરનો ભવ્ય કાર્યક્રમ યોજાતો। શ્રી ગિરિરાજધામ બોપલ 444 બંગલો, SP રિંગ રોડ, સમ સિટી બાજુમાં બોપલ ખાતે બિરાજમાન શ્રી ગિરિરાજજી સાથે શ્રીનાથજીના પ્રથમ મિલન અવસરે અધ્યક્ષ વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહોદય શ્રી કડી અમદાવાદના ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ભાવિક ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ અનેરા અવસરનો દર્શનનો લાભ થયા હતા। વાઇબ્રન્ટ સિરામિક એન્ડ સમિટનું અમદાવાદ આયોજન, વાઇબ્રન્ટ સિરામિક એક્સપો એન્ડ સમિટ 2016નું 16 થી 18 2016 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે। આ ઇવેન્ટનું આયોજન મોરબી સિરામિક્સ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિશાળ મીણનું સ્ટેચ્યુ આ ઇવેન્ટમાં મૂકવામાં આવશે, જેનું અનાવરણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે। આ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। આ ઇવેન્ટમાં સેમિનારમાં દરેક વ્યક્તિ માટે મફત પ્રવેશ રાખવામાં આવ્યો છે, જેની પૂરી માહિતી સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે। આ ઉદ્યોગ પ્રદર્શન ભારત અને અન્ય દેશોના બિલ્ડર માટે અન્ય પ્લેટફોર્મ તરીકે સેવા આપશે। સિરામિક્સ અને સેનિટરી વેર સેક્ટરમાં બિઝનેસ અને નેટવર્કિંગની તકો ઉદ્ભવશે। સિરામિક ટાઇલ્સ અને સેનિટરી વેર્સ પ્રદર્શન, ચિનાઈ મેટી દિવાલ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, વિટ્રિફાઈડ ટાઇલ્સ, સેનિટરી વેર્સ અને ભારતના ટોચના 200થી વધુ ઉત્પાદકો બાથરૂમ ફિટિંગ્સમાં પ્રદર્શિત કરવામાં આવશે। ઓક્ટોગોન કોમ્યુનિકેશન એન્ડ CEO સંદીપ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી વાઇબ્રન્ટ સિરામિક 2016ને લાગણીપૂર્વક પ્રોત્સાહન આપે છે। જાણીતા ગુજરાતી ગાયક અને એક્ટર દેવાંગ પટેલ કે સાંસ્કૃતિક કાર્યક્રમ વિશે માહિતી આપી હતી, જે તારીખ 16 થી 18 દરમિયાન વાઇબ્રન્ટ સિરામિક 2016 ખાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ માટે યોજવામાં આવશે। આ ઇવેન્ટ માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેનાથી આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓને ગુજરાતની સંસ્કૃતિ અને વારસા વિશે માહિતી મળે। આ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સેનિટરી વેર અને ઉદ્યોગ અંદર આવતા નીતિ સુધારા, ધ્યેયો અને ખરેખરની ભૂમિકા નક્કી કરવામાં અને ઉદ્યોગોની સમૃદ્ધિમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે। ગ્લોબલ નેટવર્ક CEO શ્રી જગેશાહે જણાવ્યું હતું। સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે વાઇબ્રન્ટ સિરેમિક સમિટ અને શો 2016નું આયોજન કરી રહ્યા છીએ। ખાસ કરીને તો આ સિરેમિક ટાઇલ્સ માટેનું સ્પેસિફિક એક્ઝિબિશન છે, સિંગલ પ્રોડક્ટ માટેનું એક્ઝિબિશન છે। આ એક્ઝિબિશનની અંદર મોરબીની 220 કંપનીઓ ભાગ લઈ રહી છે। આમ તો 220 સ્ટોલ છે, પણ કંપનીઓ ગણી તો કદાચ 500 જેવી થતી હોય, કારણ કે એક ગ્રુપની અંદર 1થી વધુ કંપની હોય છે। તો અહીંયા એક જ દિવસની અંદર આખા મોરબીની દરેક પ્રકારની દરેક ટાઇલ્સ અને દરેક ડિઝાઇન જોવા મળશે। જબરદસ્ત ડિઝાઇનિંગ છે, ઇનોવેશન છે, લેટેસ્ટ ટેકનોલોજી બનાવેલી ટાઇલ્સ છે। અને આ એક્ઝિબિશનની અંદર અત્યાર સુધીમાં પ્રી રજિસ્ટર થયેલા 250 ફોરેન ડેલિગેટો પણ આવી રહ્યા છે, અને તેની સાથે 11 MOU પણ કરી રહ્યા છે। પ્રી રજિસ્ટર થયા વગરના રેન્ડમ ફોરેન બાયરો લગભગ 100 જેવા આવવાની શક્યતા છે, અને પૂરા ઇન્ડિયામાંથી, ભારતમાંથી પણ લગભગ 12 થી 15,000 જે અમારા ડીલર ડિસ્ટ્રીબ્યુટર છે એ પણ વિઝિટ કરશે। તો આ એક મોરબી સિરેમિક એસોસિએશનનું એક્ઝિબિશન છે, મોરબી સિરેમિક ટાઇલ્સ માટેનું એક્ઝિબિશન છે। મોરબી સિરેમિક ટાઇલ્સને ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર અને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર વધુમાં વધુ એક્સપોર્ટ કરી શકે એવા ઉદ્દેશથી અમે આયોજન કરેલું છે। જાણીતા ફેશન ડિઝાઇનરની ઉપસ્થિતિમાં યોજાયા હાઈ લાઈફ ફેશન શો। હાઈ લાઈફ ફેશન નામ પ્રમાણે જ ખ્યાલ આવે છે કે ફેશન, પર્સનલ સ્ટાઇલ, હોમ ડેકોર અને ગિફ્ટ સોલ્યુશનના અદ્યતન એક્સક્લુઝિવ ફેશન, લાઇફસ્ટાઇલ અને લક્ઝરી એક્ઝિબિશનમાં દેશભરના જાણીતા અને એક્ઝિબિશન ફરીથી પહોંચી ગયા છે। આપણા શહેર અમદાવાદમાં 2 દિવસનું હાઈ પ્રોફાઇલ એક્ઝિબિશન તારીખ 16 અને 17 ડિસેમ્બર 2016 દરમિયાન હોટલ ધ ગ્રાન્ડ ભગવતી ખાતે યોજાશે। હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ, પુણે, કોચી અને શ્રીલંકા જેવા શહેરોમાં હાઈ લાઈફ એક્ઝિબિશનને અદ્ભુત પ્રતિસાદ મળેલો છે। હવે મુંબઈ, દિલ્હી, જયપુર
હૈદરાબાદ, લખનઉ, પુણે, બેંગ્લોર, કલકત્તા અને ચેન્નાઈ ટોચના 100થી વધુ ફેશન ડિઝાઇનર્સ રોમાંચક ફેશન વર્કને અમદાવાદ ખાતે આયોજિત આ એક્ઝિબિશનમાં રજૂ કરવામાં આવશે. આ એક્ઝિબિશન માટે યોજાયેલા હાઈ લાઈફ ફેશન શોમાં એબી ડોમિનિક તથા જાણીતી ફેશન ડિઝાઇનરો અપર્ણા પટેલ, સુરેખા પટેલ, શશિધરી અને શોભા મહેતા ઉપરાંત ડીજે સૌરીન ઉપસ્થિત રહ્યા હતા. 2 દિવસીય એક્ઝિબિશનના હાઈ લાઈફ એક્ઝિબિશન મેનેજિંગ ડિરેક્ટર ઓબી ડોમિનિકે જણાવ્યું હતું કે હાઈ લાઈફ એક્ઝિબિશન એ ફેશન પ્રત્યે જાગૃત તમામ લોકો માટે છે, જેમાં ડિઝાઇનર, સાડી બ્લાઉઝ, હેર ફેશન એસેસરીઝ, હોસ્ટેડ ફેટેડ બેગ્સ અને ડિઝાઇનર કિડ્સ વેર પણ સામેલ છે. તેની સાથે ગોલ્ડ, સિલ્વર, હીરા અને કોસ્ચ્યુમ જ્વેલરી પણ ઉપલબ્ધ રહેશે. હાઈ લાઈફ એક્ઝિબિશન એપી ડોમિનિક દ્વારા તૈયાર કરાયેલા એક્ઝિબિશનનું પ્લેટફોર્મ છે. છેલ્લા 20 વર્ષોમાં એબીએ દેશ અને દુનિયામાં સોસાયટીમાં કલેક્શન, સોસાયટી વેડિંગ ફેર, સોસાયટી ટ્રેન્ડ્સ જેવા સફળ એક્ઝિબિશન યોજાયેલા છે. હાઈ લાઈફ એક્ઝિબિશન દેશના સારા 5-સ્ટાર હોટલોમાં આયોજિત કરવામાં આવે છે. આ દેશના સૌથી જાણીતા સ્ટાઇલિશ અને ફેશનેબલ બ્રાન્ડ્સમાં ભાગ લે છે. આ 2 દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન મોટી સંખ્યામાં આવા લોકોને આકર્ષે જેઓ ક્લાસી અને મેચ્યોર્ડ ટેસ્ટ ધરાવે છે. ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ 2016નું અમદાવાદમાં આયોજન. ગુજરાતી સિનેમા અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઢોલિવૂડ તરીકે ઓળખાય છે. આ પ્રાદેશિક ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તેની સફર 1922માં શરૂ કરી હતી. ત્યારથી ગુજરાતી ફિલ્મોનું ભારતીય સિનેમામાં યોગદાન રહ્યું છે. ભારતમાં પ્રાદેશિક ફિલ્મો ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતી સિનેમામાં લોકપ્રિયતા મળી છે. ગુજરાતી સિનેમા હંમેશા માઇથોલોજી, ઇતિહાસ કે રાજનીતિના આધારે સ્ક્રિપ્ટ પર લખાય છે. તેના પ્રારંભથી ગુજરાતી સિનેમાએ ભારતીય સમાજમાં વિવિધ વાર્તાઓ અને અનુભવ્યા છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં નવા પ્રાણ ફૂંકવા અમે અમદાવાદ ખાતે રાજપથ ક્લબમાં 17 ડિસેમ્બર 2016ના રોજ ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ 2016નું આયોજન કર્યું છે. જેમાં જાણીતી હસ્તીઓ જેમ કે પરેશ રાવલ, મનોજ જોશી, અબ્બાસ મસ્તાનભાઈ, સચિનભાઈ, જીગર ભટ્ટ, અરુણા ઈરાની, જયંતિ ગડા, કેતન મારુ અને એવા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક જાણીતા ચહેરાઓ ઉપસ્થિત રહેશે. GIFના એવોર્ડ ફંક્શન વખતે વાત કરતા હેતલ ઠક્કરે જણાવ્યું હતું કે ગુજરાતમાં મોટી સંખ્યામાં ગુજરાતી પરિવારો વસે છે, પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે હજુ ઉત્તમ સમય આવ્યો નથી. કેમ કે લોકોને થિયેટર્સમાં ગુજરાતી ફિલ્મ જોવી ગમતી નથી. કેમ કે ભૂતકાળમાં ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસરને ફિલ્મ બનાવવા પાછળ પૂરતો સમય મળ્યા નહોતા. છેલ્લા 2 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીનું પરિપ્રેક્ષ્ય બદલાયું છે અને અન્ય કેટલાક પરિબળોને પણ આ ઇન્ડસ્ટ્રીમાં વેગ આવ્યો છે. વધુમાં ગુજરાતી ફિલ્મોના ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર ખૂબ સારી ફિલ્મ બનાવી રહ્યા છે. ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ 2016ના કદમથી ગુજરાતી ભાષા અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહિત કરવાનો તથા નવી પેઢી માટે સારું પ્લેટફોર્મ રચવાનો પ્રયાસ છે. અમે શહેરી અને ગ્રામીણ ગુજરાતી ફિલ્મ પ્લેટફોર્મ પર પ્રમોટ કરી રહ્યા છીએ. આ એનું પગલું છે, પહેલું ચરણ કહેવાય ને ઉત્તરોત્તર આગળ વધતું રહેશે. કલાકાર કસબીઓને એમની કલા બદલ જે માન સન્માન આપવામાં આવે છે એ માટે આ એવોર્ડનું નિર્માણ થયું છે. ઝુંબેશ છે જે હંમેશા ચાલતી રહેશે અને મારી શુભેચ્છા છે કે બસ આપ સૌનો પણ સાથ મળે, પ્રેક્ષકોનો સાથ મળે અને કલાકાર કસબીઓને પણ એક પ્રોત્સાહન મળે કે હજી પોતાની કલા કરવાની નિખરવી. 17મી તારીખે ગુજરાતમાં ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા જેટલા પણ લોકો છે એમને ખાસ આમંત્રણ કરવામાં આવેલું છે. મેં કીધું એ પ્રમાણે 300થી વધારે ગુજરાતી ફિલ્મ સ્ટાર શબ્દ ફક્ત આપણને હિન્દી અત્યાર સુધી સમજ આવતો હતો. એ વિષયને ચેન્જ કરી અને ગુજરાતી કલાકારોને પણ એક સ્ટાર તરીકેની અહીંયા ઓળખ આપવામાં આવેલી છે. 300થી વધારે ગુજરાતી ફિલ્મ સ્ટાર્સ, પ્રોડ્યુસર, ડાયરેક્ટર, એક્ટર, એક્ટ્રેસીસ દરેકે દરેક વ્યક્તિ આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ જ ગુજરાતી સ્ટાર્સ દ્વારા અલગ અલગ પરફોર્મન્સીસ આપવામાં આવશે અને આ જ ગુજરાતી સ્ટાર્સ દ્વારા આ પ્રોગ્રામનું એન્કરિંગ અને સંચાલન પણ કરવામાં આવશે. ખાસ કરીને કેટેગરી કેટલી રાખવામાં છે? જ્યુરી મેમ્બર્સ કોણ? જ્યુરી મેમ્બર્સના અમુક નામ તો અત્યારે આપણે અહીંયા ચર્ચા કરી છે. અમારા ટોટલ જે 12 જ્યુરી મેમ્બર્સ છે તેમનો સ્પેશિયલ એ દિવસે ત્યાં આભાર માનવામાં આવશે અને દરેકે દરેક નામ સાથે અમે તમને એમની સમક્ષ ઉપસ્થિત કરીશું, દરેકને ઓળખાણ કરાવીશું. મુખ્યત્વે મિહિરભાઈ જે અમારી સાથે છે એ મિહિરભાઈ આ જ્યુરી પેનલનું સંચાલન કરી રહ્યા છે. એમનો ખૂબ જ બહોળો અનુભવ છે સરકારમાં અને દરેકે દરેક જગ્યાએ એમણે જ્યુરીમાં કામ કરેલું છે, તો એમને ખ્યાલ છે કે કઈ રીતે આ પ્રોસેસ હોવી જોઈએ. મારો જે વિષય છે મેનેજમેન્ટનો છે. અરવિંદભાઈ મારી સાથે જે જોડાયેલા છે એમનો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો અનુભવ છે, મિહિરભાઈનો ઇન્ડસ્ટ્રીઝનો અનુભવ છે, રાગીણીબેન, ભરતભાઈ, પાર્થભાઈ, ઘણા બધા લોકો અમારી સાથે એવા જોડાયેલા છે કે જે અલગ અલગ ફિલ્ડમાંથી હોય, જેથી કરીને બિલકુલ પ્રામાણિકપણે નિર્ણય આવે અને જે ખરેખર સાચી વ્યક્તિ છે એ આ એવોર્ડને પાત્ર લાયક થાય. ગુજરાતી ફિલ્મ કુકનું ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ થયું.
ગુજરાતી સામાજિક ફિલ્મ કુખનું મ્યુઝિક આલ્બમ અને ટ્રેલર તારીખ 12 ડિસેમ્બર 2016ના રોજ થયું હતું. લલિત લાડ લિખિત આ ફિલ્મનું નિર્માણ મોઝેક ફિલ્મ દ્વારા કરવામાં આવ્યું છે અને તેના મ્યુઝિક રાઇટ્સ રેડ રિબન હસ્તક છે. આ ટ્રેલરની રજૂઆત દરમિયાન ફિલ્મનું પ્રથમ પોસ્ટર પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ તારીખ 30 ડિસેમ્બર 2016ના રોજ થિયેટરમાં રજૂ થશે. રંગમંચના જાણીતા અભિનેતા દિગ્દર્શક નિમેશ દેસાઈનું આ ફિલ્મ દિગ્દર્શન કર્યું છે. ફિલ્મની ભૂમિકામાં નરેશ પટેલ અને યોગિતા પટેલ છે. અન્ય કલાકારોમાં એલ્સા, નીલજ, એન્ડી વોન, ઈચુ, ઋતુવાણી અને સહાયક ભૂમિકામાં અન્નપૂર્ણા શુક્લનો સમાવેશ થાય છે. નિમેશ દેસાઈની અભિનય પરેશ રાવલ અભિનીત ફિલ્મમાં ખૂબ જ પ્રશંસા થઈ હતી અને તે કલા જગતમાં આશરે છેલ્લા 35 વર્ષથી જાણીતા છે. તે ધર્મયુદ્ધ સહિતની 16 ટેલિવિઝન સિરિયલ તથા અનેક કોર્પોરેટ અને દસ્તાવેજી ફિલ્મોને કારણે જાણીતા છે. તે ગુજરાતમાં અનેક થિયેટર વર્કશોપનું સંચાલન કરી ચૂક્યા છે. નસીબની બલિહારી દ્વારા તેમણે દિગ્દર્શન ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મને ઉત્તમ ફિલ્મ તથા ઉત્તમ દિગ્દર્શન ઉપરાંત 6 અન્ય એવોર્ડ હાંસલ થયા હતા. આ ફિલ્મ રૂડીની કહાણી છે, જે પોતાના પરિવારની નાણાકીય સ્થિતિ મજબૂત બનાવવા તમામ અવરોધો સાથે સંઘર્ષ કરે છે અને એ દ્વારા પોતાના સંતાન મીઠીનું ભાવિ સલામત બનાવે છે. ફિલ્મની કથા સંઘર્ષ અને અસ્તિત્વ ટકાવવા માટેની જહેમત આસપાસ આકાર લે છે. આ ફિલ્મ અંગે વાત કરતાં શ્રી દેસાઈ જણાવે છે કે અમે કુકના ટેલર, પોસ્ટર અને મ્યુઝિક લોન્ચથી ખૂબ જ રોમાંચિત છીએ. આ ફિલ્મ મહિલાની તમામ અવરોધો સામે લડી લેવાનો દ્રઢ નિશ્ચય અને પોતાના પરિવારની સુરક્ષા માટેની અપાર સમર્પણ ભાવના વ્યક્ત કરે છે. તે સમાજને એક સબળ સંદેશો આપી જાય છે. અમને આશા છે કે દર્શકોને ફિલ્મ અચૂક ગમશે. આ ફિલ્મનું સંગીત મેહુલ સુરતીએ આપ્યું છે. કેવી રીતે જેસ, વિટામિન સી અને પાસપોર્ટ જેવા ફિલ્મોના સફળ સંગીતથી જાણીતા બન્યા છે. શ્રી સુરતીને આશા છે કે કુકનું સંગીત દર્શકોને ખૂબ જ પસંદ પડશે. આ ફિલ્મનું સ્ક્રીન પ્લે અને ડાયલોગ તુલસી વકીલ દ્વારા લખવામાં આવ્યું છે. માતા અને સંતાન વચ્ચેના નિસ્વાર્થ સંબંધની ફિલ્મ કથામાં કેન્દ્ર સ્થાને છે. ફિલ્મમાં માનવ સંબંધોની સાથે આંતર વૈયક્તિક જ્ઞાતોને સુખમેળ લાગણીઓ સાથે વણી લેવામાં આવ્યો છે. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.